આપણે ખાસ કરીને કરી રહ્યા છીએ પવિત્ર પાવન તહેવાર એવા રક્ષાબંધનના તહેવારની। આમ તો દર્શક મિત્રો, રક્ષાબંધનનો તહેવાર એક આપણી પરંપરા, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ એક ઉત્તમ પ્રકારનો તહેવાર છે। દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે દ્રૌપદીના ચિરહરણની કથા આવતી હોય અને ભગવાન કૃષ્ણએ એ ચીર પૂર્યા હતા એ કથા આવે તો એની સાથે પણ રક્ષાબંધનનો તહેવાર જોડાયેલો છે। કારણ કે દર્શક મિત્રો, આ ભગવાન કૃષ્ણના હાથ ઉપર રાખડી બાંધી હતી ને એ રાખડીના ઋણનો ખાસ કરીને ઋણ અદા કરવા માટે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીજીના ચીર એટલે કે બેનની રક્ષા થાય એના માટે દ્રૌપદીજીના ચીર પૂરેલા હતા। એટલા માટે દર્શક મિત્રો, જ્યારે પણ આપણે આપણા ભાઈને રાખડી બાંધતા હોઈએ ત્યારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? આમ તો દરેક રાશિ મુજબ તમે અલગ અલગ ગિફ્ટ તમારી બેનને આપી શકો, દરેક રાશિ મુજબ અલગ અલગ રાખડી તમે તમારા ભાઈને બાંધી શકો, પરંતુ દર્શક મિત્રો, સૂતરના દોરાની રાખડી એ ઉત્તમ ગણવામાં આવે છે। અત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ચોમાસાની ઋતુની અંદર જ્યારે વાતાવરણ પેલું હોય તો એની અંદર હાથમાં કાંડાની અંદર મણિબદ્ધ રેખાઓ જ્યાં આવેલી છે, આ મણિબદ્ધ રેખાઓ ઉપર જ્યારે સૂતરનો દોરો બાંધવામાં આવે છે તો એનાથી આપણા જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો થાય છે અને આપણને ઉત્તમ લાભ મળી શકે છે। અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ આ જે રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઉત્તમ છે, આપણા જીવનની અંદર સામાજિક દ્રષ્ટિએ પણ ઉત્તમ છે। એટલા માટે દર્શક મિત્રો, પૌરાણિક કથા જ્યારે આપણે જોઈએ તો બલિરાજા સાથે પણ આની કથા જોડાયેલી છે, કૃષ્ણ અને દ્રૌપદી સાથે પણ આની કથા જોડાયેલી છે, સિકંદરનો પણ આની અંદર એક પ્રસંગ જોડાયેલો છે જે ભારતીય સંસ્કૃતિની અંદર રક્ષાસૂત્ર એનું મહત્વ દર્શાવે છે। એટલા માટે જ્યારે પૂર્વ દિશા તરફ ભાઈ પોતે મોઢું રાખી અને બેસે અને બેન પૂર્વ દિશા તરફ જે ભાઈ મોઢું રાખીને બેઠો હોય એ ભાઈને મસ્તક ઉપર એટલે કે કપાળની અંદર કંકુનું તિલક કરે, ચોખા લગાડે, ત્યારબાદ હાથની અંદર રક્ષાસૂત્ર બાંધે, મીઠાઈ ખવડાવે ને એની આરતી ઉતારે। દર્શક મિત્રો, યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ યનત્વામ અપિબધનામી રક્ષયમાચલમાચલમ। આ શ્લોક દ્વારા જ્યારે બેન પોતે ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે તો ભાઈની પણ રક્ષા થાય છે અને બેનની રક્ષા કરવા માટેનું વચન ભાઈ આપે છે। ઘણા બધા ઉદાહરણો, ઘણા બધા દાખલાઓ આપણે એવા જોયા છે કે હાથની અંદર રાખડી બાંધેલી હોય તો એ ભાઈની જીવનની અંદર ઘણી બધી રક્ષાઓ થાય છે। બેન પોતાના બેનને જ્યારે ઠેસ લાગે ને તો એ બેન બીજા કોઈનું નામ ન લે, એમ જ કે ખમ્મા મારા વીરા, એટલે ભાઈ એને અત્યંત એવું કહી શકાય કે લાગણીનો સંબંધ ભાઈ સાથે જોડાયેલો છે અને એટલા માટે જ્યારે એને ઠેસ પણ લાગતી હોય ત્યારે પણ ખમ્મા મારા વીરા આ શબ્દનો ઉચ્ચાર થાય। તો દર્શક મિત્રો, આ રક્ષાબંધનનો આ પવિત્ર પાવન તહેવાર કે જેની અંદર આપણે ખાસ કરીને આપણે જોવાનું છે કે નાના નાના ઉપાયો કેવી રીતે, કારણ કે રક્ષાબંધન એ પ્રેમનો તહેવાર છે, રક્ષાબંધન એ સ્નેહનો તહેવાર છે, રક્ષાબંધન એ સ્ત્રી સન્માનનો તહેવાર છે। અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે બેન પોતે આપણા જીવનની અંદર જ્યારે રાખડી બાંધતી હોય ત્યારે ધાર્મિક મહત્વ, આધ્યાત્મિક મહત્વ, આ બધી વસ્તુઓ આપણી સાથે જોડાયેલી હોય છે। નકારાત્મક એનર્જી, નેગેટિવ એનર્જી દૂર થાય, પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય અને દર્શક મિત્રો, આપણા જીવનની અંદર આપણે આપણા કાર્યોને સાધી શકીએ, આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકીએ, એ માટેનો આ ઉત્તમ તહેવાર છે। આમ તો શ્રાવણ સુદ પૂર્ણિમા, જેને નારિયેલી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે, વ્રતની પૂનમ ગઈકાલે હતી, શુક્લ યજુર્વેદીય બ્રાહ્મણો કે જેણે જનોઈ બદલાવાની હતી એ ગઈકાલે એ શુક્લ યજુર્વેદીય બ્રાહ્મણોએ પોતે પોતાના યજ્ઞો પવિત્ર એ પોતે બદલાવી હશે। તૈતરીય બ્રાહ્મણો છે એમણે આજના દિવસની અંદર જનોઈ સવારે 9:30 વાગ્યા પહેલા બદલાવાની આવે। અને દર્શક મિત્રો, રક્ષાબંધનનો જે પવિત્ર પાવન તહેવાર છે કે જેની અંદર પૂર્ણિમાના દિવસે ખાસ બહેનો પોતાના ભાઈના કાંડા ઉપર, પોતાના ભાઈના હાથ ઉપર જ્યારે રક્ષાસૂત્ર બાંધે છે ત્યારે એક ઉચ્ચ પ્રકારની ભાવના અને ખાસ કરીને જીવનની અંદર ભાઈના જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત થાય, ભાઈના જીવનની અંદર લાભ મળી શકે, ભાઈના દરેક પ્રકારના સંકટો દૂર થાય, ભાઈની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય। અને એટલા માટે માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વરઃ, બાંધવાઃ શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ। એવું કહેવાય કે
માતા જે પાર્વતી દેવી સમાન છે, પિતા મહેશ્વર એટલે કે ભગવાન શામ સદા શિવ છે, એ બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ. અને ત્યારે જયારે બેન પોતાના ભાઈના કાંડા ઉપર જયારે રાખડી બાંધતી હોય ત્યારે યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ યેન ત્વામ બદનામી રક્ષય માચલ માચલ. જયારે બલિરાજા છે એ બલિરાજાએ 3 ડગલા વામન ભગવાનને જયારે પૃથ્વી એટલે કે આખી એમ કઈ સૃષ્ટિ અર્પણ કરી દીધી. કારણ કે જયારે વામન ભગવાન બલિરાજા પોતે યજ્ઞ કરતા હોય અને એ યજ્ઞ સમયે વામન ભગવાન પોતે ત્યાં આવે છે અને આવીને 3 ડગલા પૃથ્વી માંગે છે કે મને 3 ડગલા જમીન આપજે. શુક્રાચાર્ય ના પાડે છે. કમંડળની અંદર શુક્રાચાર્ય પોતે જાય છે અને છતાં પણ એક સળી દ્વારા એ શુક્રાચાર્યની આંખની અંદર નુકસાન થાય છે. અને એ સમયગાળા દરમિયાન જે સંકલ્પ લેવડાવે છે અને એ સંકલ્પની અંદર બલિરાજાના હાથમાં વામન ભગવાન જે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે એ પોતે સંકલ્પ લેવડાવે છે. અને પહેલા ડગલાની અંદર ખાસ કરીને ભૂ ભુવ સ્વ મહ જનઃ તપ અને સત્યલોક, બીજા ડગલાની અંદર અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ, આ 14 લોક જેને લઈ લીધા હતા. અને છેલ્લે ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર રાખવામાં આવે છે અને એ બલિરાજાને ત્યાં માં લક્ષ્મી પોતે રાખડી બાંધી અને એવું વચન માંગે છે કે એના જે પતિદેવ છે એની રક્ષા થાય. એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે કે આ રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર દરેકના જીવનની અંદર સુખ આપે, દરેક ભાઈ બહેનના જીવનની અંદર પ્રગતિ આપે. નાના નાના ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપી શકે છે. તો દર્શક મિત્રો આજે આપણે ખાસ આ જ વિષય ઉપર વાત કરવાની છે કે કેવી રીતે તમારા ભાઈના જીવનની અંદર સમૃદ્ધિ મળી શકે. આજે તમે કયો એવો ઉપાય કરશો કે જેનાથી તમારા ભાઈના જીવનની અંદર લાભ મળી શકે. આજે કયા એવા ઉપાયો કરશો કે જેથી તમારા બેનના જીવનની અંદર લાભાદિ પ્રાપ્ત થઈ શકે, કાર્યો સિદ્ધ થઈ શકે, બેનનું સાંસારિક જીવન પણ ઉત્તમ પ્રકારનું પ્રાપ્ત થઈ શકે.